ये देख के दिल झूमा ली प्यार ने अंगड़ाई दीवाना हुआ बादल। तो हेलो गाइस, 17 વાગ્યાથી સવારના 7 અને અમે નીકળી ગયા છે તનોટ માતાના મંદિરેથી જેસલમેર જવા માટે। મિત્રો, જો સૂરજ ઉગવામાં થોડી વાર છે અને તમે આકાશ જુઓ એકદમ લાલ ઘૂમ થઈ ગયું છે અને ઠંડી પણ ખૂબ લાગે છે કારણ કે સવારનો ટાઈમ છે। આ રોડ જે છે તે તનોટ માતાના મંદિરેથી જેસલમેર જાય છે અને અહીંયા આજુબાજુનો તમે વ્યૂ જુઓ કેટલો ખૂબસૂરત લાગે છે। તો મિત્રો, આ છે આપણા પૂનમસિંહ રાઠોડ જે અમારા માટે સૂકા લાકડા દૂરથી બિચારા લઈને આવી રહ્યા છે કારણ કે ઠંડી ખૂબ જ લાગે છે અને ઠંડીમાં બાઇક ચલાવવામાં પણ તકલીફ પડે છે। તો અહીંયા આપણે બાઇકને સ્ટોપ કરીને થોડું તાપીશું અને પછી અહીંયાથી આગળ નીકળીશું। જેમ જેમ મિત્રો સૂરજ બહાર નીકળવા લાગ્યો છે ને તેમ તેમ અહીંયાનો નજારો પહેલાંથી પણ સુંદર લાગવા લાગ્યો છે અને આ જોઈને આપણું દિલ તો ગાર્ડન ગાર્ડન થઈ ગયું છે। શરીરને જમાવી દેવી ઠંડીમાં જો તાપવાનું મળી જાય તો એ કંઈ જન્નતથી કમ નથી હોતું। તો મિત્રો, અહીંયાનો વ્યૂ એટલો જોરદાર લાગે છે ને કે આ જગ્યા છોડીને અમને તો જવાનું મન જ નથી થતું। પણ જો અમે બીજી વખત રાજસ્થાન આવીશું તો આ લોકેશનની મુલાકાત અમે જરૂરથી લઈશું। જો મિત્રો તમારે આ લોકેશન પર આવવું હોય ને આ લોકેશનની આપણે વાત કરીએ તો જેસલમેરથી 101 કિલોમીટર અને તનોટ માતાના મંદિરેથી 21 કિલોમીટરની અંતરે રનૌ ગામ પડે છે। આ લોકેશન મિત્રો ત્યાંનું છે। જો તમે જેસલમેરથી તનોટ માતાના મંદિરે જતા હોય તો રસ્તામાં જ આ ગામ આવે છે। તો મિત્રો, અહીંયાથી થોડાક જ આગળ આપણે નીકળ્યા ત્યાં આપણને જો અહીંયા જંગલી હરણ જોવાના મળે છે, તમને વિડીયોમાં દેખાતું હશે। ਆਪਾਂ ਥੋੜੀ ਵੀਡੀਓ ਬਣਾ ਕੇ ਤੁਰੇ ਸੀ ਅਜੇ 100 ਮੀਟਰ ਅੱਗੇ ਆਏ ਆ ਤੇ ਆ ਮੋਟਰਸਾਈਕਲ ਆ ਕੇ ਰੁਕੇ ਨੇ ਆਪਣੇ ਕੋਲ ਤੇ ਮੋਟਰਸਾਈਕਲ ਦਾ ਨੰਬਰ ਹੈਗਾ ਗੁਜਰਾਤ ਦਾ ਤੇ ਆਰ ਨੇ ਆਪਣੇ ਗੁਜਰਾਤੀ ਵੀਰ। सत श्री अकाल। कैसे हो? बढ़िया, मजे में। कहाँ से आए आप? अनंत से। ठीक है, राजस्थान घूम रहे हो? कितने दिन का टूर है? 8-9 दिन का ट्रिप है। 8-9 दिन का ट्रिप है। सभी दोस्त? नाम बताना अपना अपना। मेरा नाम तारक है। मेरा नाम रंजित है। मेरा नाम पूनम है। मेरा नाम देवराज है। मेरा नाम प्रकाश है। मेरा नाम जयेश है। मेरा नाम भरत सिंह है। मेरा नाम भावेश है। क्या? भावेश। भावेश। ठीक है, अभी और आ रहे हैं। अभी गुजरात मोटरसाइकिल और आ गया एक। और सुनाओ, ठीक हो? ठीक हो? बहुत बढ़िया लगा आपसे मिलके। बेस्ट ऑफ लक सबको। थैंक यू, धन्यवाद। ओके ओके, कहाँ आगे कहाँ जाओगे अब? जैसलमेर जाएंगे और राजस्थान जाएंगे। तनोट माता मंदिर है। हमने उधर जाना, देखते हैं रास्ते में कहीं मिलेंगे आते जाते। ओके, वाहेगुरु जी का खालसा, वाहेगुरु जी की फतेह। તો મિત્રો, સામે દેખાઈ રહ્યો છે તે છે બડાબાગ। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે જેસલમેર ફોર્ટમાં અને આ છે જેસલમેર કિલ્લો। તમારી સામે જે તમે જોઈ શકો છો આ છે જેસલમેર કિલ્લો, જેનું બીજું નામ સોનાર કિલ્લા તરીકે પણ ઓળખાય છે। રાજસ્થાનના થારનમાં આવેલો જેસલમેર કિલ્લો ઈસવીસન 1156માં ભાટી રાજપૂત શાસક રાવલ જેસલ દ્વારા બનાવવામાં આવ્યો હતો, જેને સોનાર કિલ્લો અથવા ગોલ્ડન ફોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે।
આ કિલ્લાની અંદર સુંદર ઘરો, બજારો, મંદિરો અને વસ્તી પણ છે, જ્યાં હજારો લોકો આજે પણ રહે છે. તો કિલ્લાની અંદર તમને ઘણી દુકાનો પણ જોવા મળી જશે, જ્યાંથી તમે ખરીદી પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણે છે વ્યૂ પોઈન્ટ ઉપર અને અહીંયાથી તમે જુઓ જેસલમેર સિટીનો નજારો કેટલો ખૂબસૂરત લાગે છે. અને અહીંયા તમે જો ફોટોગ્રાફી કરો કાં તો વિડીયોગ્રાફી કરો તો તમને કંઈક આ રીતનો જેસલમેરનો નજારો જોવા મળશે. જો આપણા બંકાઓ બધા વિડીયો અને ફોટોગ્રાફી કરી રહ્યા છે. તો ફ્રેન્ડ, આ છે પટો કી હવેલી, જે જેસલમેર કિલ્લાથી થોડાક જ અંતરે આવેલી છે, જે પોતાની સુંદરતા અને કલાકૃતિ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ છે ગડેસરા લેક, જે જેસલમેરમાં જ આવેલી છે. જો તમે ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફીના શોખીન હોય તો આ જગ્યા તમારા માટે બેસ્ટ રહેવાની છે. हेलो दोस्तों, मैं हूं तारक कुमार और अभी मैं कर रहा हूं अपने 100cc स्प्लेंडर से राजस्थान रोड ट्रिप. अभी मैं पहुंच गया हूं मेहरानगढ़ किले में. दोस्तों, आओ मेहरानगढ़ किले को नजदीक से देखते हैं. આ કિલ્લો ભારતના સૌથી મોટા અને ભવ્ય કિલ્લાઓમાં એક છે, જે અંદાજે 1459માં રાઠોડ વંશના રાજપૂત શાસક રાવ જોધા દ્વારા બનાવવામાં આવ્યો હતો. તો ગાઈસ, આ છે જોધપુર સિટી અને આપણે હવે નીકળી ગયા છે ઓમબનના જવા માટે. તો મિત્રો, આપણે હોટલમાં જમી લીધું છે ને આપણે હોટલમાં જમીને હવે અમે નીકળી ગયા છે રાજસમંદ જવા માટે. અને જોઈએ છે આપણે રાજસમંદ કેટલા વાગ્યા સુધી પહોંચાય છે, કારણ કે અહીંયાથી 8 કે 9 કિલોમીટર આપણે રાજસમંદ બતાવે છે મેપમાં. પણ જોઈએ આપણે કેટલા સમય સુધી પહોંચે છે, કારણ કે ત્યાં જઈને આપણે રૂમ રાખીને સૂઈ જઈશું. અને અત્યારનો તમે રસ્તો જો એકદમ અંધારું થઈ ગયું છે અને આજુબાજુ પહાડ છે. ફક્ત આ રોડ પર અમારા બાઇક જ દેખાય છે, બાકી બીજા કોઈ વ્હીકલ કે કોઈ સાધન અહીંયાથી જતા નથી. ફક્ત ને ફક્ત ખાલી અમે જ છે. અને સવારમાં અમે ત્યાંથી હોટલ પર પછી અમે નીકળીશું રાજસમંદ લેકનો નજારો જોવા માટે. તો ફ્રેન્ડ્સ, સામે જે દેખાઈ રહે છે એ રાજસમંદ ઝીલ છે અને તેનો વ્યૂ ખાલી તમે જુઓ કેટલો જબરદસ્ત લાગે છે.
તો ફ્રેન્ડ્સ, આ સુંદર જળાશયનું નિર્માણ મેવાડના મહારાણા રાજસિંહ દ્વારા 1662 અને 1676ની વચ્ચે ગોમતી, કેલવા અને તાલી નદીઓ પર બંધ બાંધીને કરવામાં આવ્યું હતું. અત્યારે વાગ્યા છે બપોરના 12 અને અમે પહોંચી ગયા છે શ્રી નાથજી ભગવાનના ધામમાં, એટલે કે નાથદ્વારા. જુઓ ફ્રેન્ડ્સ, તમને અહીંયા સામે જ હવે શંકર ભગવાનની જે મુખ્ય પ્રતિમા છે તે દેખાઈ રહી છે અને આપણે ત્યાં જ જવાનું છે. તો હું તમને ત્યાં નજીકથી શંકર ભગવાનની જે મુખ્ય પ્રતિમા છે તે બતાવીશ. તો આપણે શ્રી નાથજી ભગવાનના દર્શન કરીને બહાર આવી ગયા છે અને મંદિરમાં ફોન અલાઉડ નથી, એટલે હું ફોન અંદર નહોતો લઈ ગયો. અને જો તમે અહીંયા નાથદ્વારામાં આવ્યો હોય તો તમે મંદિર તો જોયું જ હશે. તો આ છે શ્રી નાથજી ભગવાનનું મંદિર. તો ફ્રેન્ડ્સ, આ છે સ્ટેચ્યુ ઓફ રિલીફ. મિત્રો, આપણે અહીંયા અંદર એન્ટર થવા માટે અલગ અલગ ટિકિટ છે અને જેની પ્રાઇસ તમને બાજુમાં દેખાઈ રહી છે. મિત્રો, આ પ્રતિમાને વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા તરીકે ઓળખવામાં આવે છે અને જેની લંબાઈ 369 ફૂટ છે, જેને સ્ટેચ્યુ ઓફ રિલીફ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, અહીંયાની સુંદરતા જોઈને હવે હું કહીશ કે રાજસ્થાનમાં જોવા માટે ખાલી રેગિસ્તાન નહીં પણ ઘણું બધું છે જે તમે હજુ નહીં જોયું હોય. તો એકવાર તમે આ પ્લેસની મુલાકાત જરૂરથી લેજો. તો ફ્રેન્ડ્સ, અહીંયા ઘણી બધી એક્ટિવિટી છે અલગ અલગ જે તમે અહીંયા આવીને કરી શકો છો. શિવજીની આવી વિશાળ પ્રતિમા, આજુબાજુના બાગ બગીચા અને અહીંયાનું સુંદર લોકેશન જોઈને અમે બધા જ મિત્રો બહુ ખુશ થઈ ગયા છે. અને હું તમને કહીશ કે તમે એકવાર તો આ પ્લેસની મુલાકાત જરૂરથી લો. અહીંયા મિત્રો એક વખત તમે આવો અને એકવાર આવીને આ સુંદર જગ્યાનો તમે નિહાળો અને પછી તમે જુઓ કે તમને અહીંયા કેટલો આનંદ મળે છે.